આવનારી 30 સેકન્ડ માટે સંપૂર્ણપણે શાંતિ સાથે મનને શાંત કરો. હલો. સવારના સેશનમાં શીખેલી મારી જે ટ્રેનિંગ છે એને હું આગળ વધારવા જઈ રહ્યો છું. પાછળ ઊભેલા તમામ શિક્ષકો વાલીઓને પણ પોતાની જગ્યા. આજે કંઈક નવું શીખવું છે. ટ્રેનિંગ દરમિયાન હમણાં મેં આંખો બંધ ટ્રેનિંગ દરમિયાન હમણાં મેં 2 વાતો શીખી છે, 2 શબ્દ શીખ્યા છે. પહેલો શબ્દ છે રીડિંગ. રીડિંગ એટલે મગજને સંદેશો આપવો, અને રિવિઝન એટલે મગજમાંથી એ સંદેશો બહાર કાઢવો. હમણાં આપણે એ પણ શીખ્યા છીએ હમણાં આપણે એ પણ શીખ્યા છીએ 10% રીડિંગ કરવાનું છે, 90% રિવિઝન કરવાનું છે. હમણાં આપણે એ પણ શીખ્યા છીએ કે જેવી રીતે પરીક્ષા આપવાની છે એવી રીતે તૈયારી કરવાની છે. એટલે કે પરીક્ષા લખીને આપવાની છે તો હું લખીને જ તૈયારી કરીશ. શીખવાની 5 પદ્ધતિ પણ શીખ્યો છું. મ્યુઝિકલ વે ઓફ લર્નિંગ, ઇમેજિનેશન વે ઓફ લર્નિંગ, કાઇનેસ્થેટિક એટલે લખવું, વાંચવું, બોલવું અને સાંભળવું, ઇન્ટરપર્સનલ 2 મિત્રો ભેગા મળીને, અને છેલ્લે ઇથિકલ વે ઓફ લર્નિંગ. આ 5 પદ્ધતિ પણ શીખ્યો છું. એ પછી હમણાં જ સરે ટ્રેનિંગ પૂરી થઈ એ પહેલાં હાઉ ટુ રિમેમ્બર ફોર ધ લોંગ ટાઈમ એ એક મેમરી ટેકનિક શીખડાવેલી. અને એ મેમરી ટેકનિકમાં પેલી લર્નિંગ કરવાની જે 5 પદ્ધતિ છે એમાંથી 2 પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હતા. અને એમાં સૌથી પહેલાં પેલું જે કંઈ યાદ રાખવાનું હોય એને આપણે લખવાની કીધું છે. લખવાથી કાઇનેસ્થેટિક વે ઓફ લર્નિંગ થાય છે. આ લખતી વખતે ગણ કરવું એટલે કે બોલવાની પણ એક તમને સલાહ આપવામાં આવી છે. અને એ સલાહ એટલા માટે કે જ્યારે આપણે બોલતા બોલતા લખીએ છીએ ત્યારે હાથ લખે છે, આંખો જોવે છે, મોઢું બોલે છે, કાન સાંભળે છે. આ 4 બાબતોનો ઉપયોગ કરીને પહેલાં 24 કલાકમાં રિવિઝન કરવાનું છે. ફરી વખત રીડિંગ કરવાનું નથી. રીડિંગ એટલે કે પુસ્તક ઓપન કરી અને વાંચવાનું છે, પરંતુ અહીંયા હું સલાહ આપું છું રિવિઝન કરવાનું છે. જ્યારે તમે કાંઈ નવું શીખો છો, નવું શીખ્યા પછી જ્યારે તમે રિવિઝન કરવા બેસો છો ત્યારે બધું જ કદાચ મગજમાંથી એ માહિતી બહાર ન પણ આવે તો એવા સંજોગોમાં પુસ્તક ઓપન કરવાનું, વાંચવાનું એટલે કે રીડિંગ કરવાનું, પુસ્તક બંધ કરવાનું. અને બંધ પુસ્તકે જેટલું બહાર નીકળશે ને એટલું જ પહેલાં 3 કલાકમાં બહાર નીકળવાનું છે. એ કર્યા પછી એવું પણ શીખવાડવામાં આવ્યું કે દિવસ દરમિયાન જે કંઈ આપણે વાંચીએ છીએ એ રાતના સમયે સૂતી વખતે યાદ કરતાં સૂઈ જવું. અને છેલ્લે હતું 0, 3, 7, 15, 60, 90 અને 165 ડેઝ ઉપર આને રિવિઝન કરવાથી પરીક્ષામાં આપણને યાદ રહી જશે. બધા જ વિદ્યાર્થીઓ શાંતિથી પોતાની આંખો ખોલી નાખશે. હવે અહીંયા આ સ્લાઇડ ઉપર બધા લોકોની નજર છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ પણ કહેલું, અહીંયા પછી આપણે ટ્રેનિંગને વચ્ચે રોકી પાડેલી. સૌથી પહેલાં પેલું હતું, જ્યારે તમે લખો છો, વાંચો છો ત્યારે મોઢું બંધ ન હોવું જોઈએ, ગણ થવું જોઈએ. પછી મેં ધ્રુવને ઊભો કરીને કહેલું 81 થી 90, 81 થી 100 અને રિવર્સ કેલ્ક્યુલેશન. રિવર્સ કેલ્ક્યુલેશન કરવા પાછળનો મારો હેતુ એ હતો કે જ્યારે આપણે પોતે બોલતા અભ્યાસ કરતા હોઈએ ને ત્યારે આજુબાજુના અવાજો આપણને ડિસ્ટર્બ નથી કરતા. તમારા ઘરમાં ટીવી બંધ હોય, પાડોશીનું ટીવી ચાલુ હોય ના તો પડાય નહીં, પણ બોલતા લખીએ ને તો પાડોશીના ઘરમાંથી અવાજ સાંભળે પણ શું બોલે એ ન સંભળાય. ઘર બહારથી વાતાવરણ, તમારા ઘરની બહારથી વાહન નીકળે એનો અવાજ તમને ડિસ્ટર્બ ન કરે, કારણ કે તમે બોલી રહ્યા છો. આ કરવાથી હવે આવે છે વિઝ્યુલાઇઝેશન ટેકનિક. અમુક પ્રશ્ન એવા હોય કે જેના જવાબ બહુ લાંબા હોય. પહેલી પદ્ધતિમાં મેં કીધું કે ભાઈ લખો અને પછી એનું રિવિઝન લખીને કરો. પણ અમુક પ્રશ્ન એવા હોય જેના જવાબ બહુ લાંબા હોય. હવે એ જવાબ લાંબા હોય, 3 પાના 4 પાના, જેમ કે નિબંધ હોય, થિયરમ હોય, કોઈ વિજ્ઞાનનો પ્રયોગ હોય, તો એનું સોલ્યુશન શું?
એનું સોલ્યુશન છે તમારે જે પાકું કરવું હોય ને એના બુલેટ પોઈન્ટ એટલે કે મુદ્દા બનાવવાના. આ મુદ્દા બનાવ્યા પછી શું કરવાનું? મુદ્દાને ક્રમસર વાંચવાના. દાખલા તરીકે તમે એક પ્રશ્ન છે, એના 5 મુદ્દા છે, મુદ્દા નંબર 1, 2, 3, 4, 5 વાંચવાના. વાંચીને પછી આંખો બંધ કરી દેવાની. વાંચ્યો એટલે રીડિંગ કર્યું. આંખો બંધ કરીએ પછી જે કરીએ એને શું કહેવાય? શું કહેવાય છોકરાઓ? તો રિવિઝનમાં આંખો બંધ કરીને અથવા તો ઓલી બુકને સાઈડમાં મૂકી અને રિવિઝન કરો. 1, 2, 3, 4, 5 ઉપર શું છે. પછી તો કે ઊંધા 5, 4, 3, 2, 1 ઉપર શું છે. પછી પાછું નોર્મલ 3 વખત કરીએ એટલે મગજમાં સિક્કો લાગી જાય. 3 વખત કરીએ એટલે મગજમાં સિક્કો લાગી જાય. જો આપણે આ સ્લાઇડ ભણ્યા હતા ને, વાય શુડ આઈ સ્ટડી. ચલો બધા વિદ્યાર્થીઓ આ સ્લાઇડને ધ્યાનથી આમ ધરીને જુઓ. ચાલો માની લો તમારે એક નિબંધ લખવાનો છે, અભ્યાસ શા માટે કરવો. તમારે એક નિબંધ લખવાનો છે, અભ્યાસ શા માટે કરવો. તો હવે તમારે આ સ્લાઇડને ધ્યાનથી જોવાની. જો છોકરા, હું તમને શીખવાડું બેટા કેમ જોવાય. સવાલ કેવા કલરથી લખેલો છે? રેડ, લાલ કલરથી સવાલ લખેલો છે. આ મ્યુઝિક ક્યાં વાગે છે? હા બસ. સવાલ કેવા કલરથી લખેલો છે? રેડ. કેટલા મુદ્દા છે? 5. પહેલામાં પહેલું છે સેલ્ફ ડેવલપમેન્ટ. સેલ્ફ ડેવલપમેન્ટમાં જુઓ S અને D કેપિટલ છે. પછી સ્કિલ ડેવલપમેન્ટમાં S અને D કેપિટલ છે. પછી જોબ અને બિઝનેસની વચ્ચે જે આડો લીટો છે ને એને ઓબ્લિક કહેવાય. જોબ ઓબ્લિક બિઝનેસ. પછી જુઓ છોકરાઓ અર્નિંગ. પછી 5મા નંબર ઉપર સોશિયલ સ્ટેટસ. સોશિયલમાં S અને સ્ટેટસનો S બે કેપિટલ છે. જો આવી રીતે એને ધારી ત્રાટક કર્યું કહેવાય. આવી રીતે જોવાનું. નીચે આખા નિબંધનો ઉપસંહાર છે. ઇન ફ્યુ વર્ડ્સ, પછી 2 ડોટ છે. ઇન ફ્યુ વર્ડ્સ ડોટ. પછી ટુ બી સક્સેસફુલ. સક્સેસફુલ જો કેપિટલમાં છે. પછી ઇન 21st સેન્ચુરી. 21સ્ટમાં TWENTY એમ સ્પેલિંગ નથી, આંકડા છે, ન્યુમેરિક છે. દેખાય છે બધાને? કેટલા લોકોને દેખાય છે? જરા હાથ ઊંચો કરો જોઈ. છેલ્લે, સાવ છેલ્લે. ચાલો, વેરી ગુડ. ફરીવાર જોઈ લો બધા. અને હવે આંખો બંધ કરી દો. ચાલો, ક્લોઝ યોર આઈસ. સેજ વોલ્યુમ આપો, તમે વગાડતા હતા એ. તમારે બધાની આંખો બંધ છે. હમણાં તમે તમારી આંખના કેમેરા દ્વારા કંઈક દ્રશ્ય જોયું છે. એ દ્રશ્ય શું કહે છે? દ્રશ્યમાં લાલ કલરે એક પ્રશ્ન લખેલો છે. તમારા મગજને થોડુંક તાણ આપો, સ્ટ્રેસ આપો. તમારા મગજને થોડું સ્ટ્રેસ આપો. જે રીડિંગ કર્યું હતું ને, હવે એને રિવિઝન કરવું છે. ઉપર લાલ કલરમાં પ્રશ્ન દેખાય છે, વાય શુડ આઈ સ્ટડી. એના 5 મુદ્દા છે. પહેલા મુદ્દા ઉપર શું દેખાય છે? સેલ્ફ ડેવલપમેન્ટ. સેલ્ફ ડેવલપમેન્ટમાં S અને D કેપિટલ છે. સેલ્ફ ડેવલપમેન્ટની નીચે છે સ્કિલ ડેવલપમેન્ટ. સ્કિલ ડેવલપમેન્ટમાં પણ S અને D કેપિટલ છે. એની નીચે લખેલું છે જોબ ઓબ્લિક બિઝનેસ. અને જોબ ઓબ્લિક બિઝનેસની નીચે લખેલું છે અર્નિંગ. અર્નિંગ એટલે કમાણી. અને અર્નિંગની નીચે લખેલું છે સોશિયલ સ્ટેટસ. સોશિયલ સ્ટેટસની નીચે દેખાય છે લાલ કલરમાં ઇન ફ્યુ વર્ડ્સ ડોટ ટુ બી સક્સેસફુલ. સક્સેસફુલ કેપિટલમાં દેખાય છે ઇન 21st સેન્ચુરી. બધા જ બાળકોની આંખો બંધ છે. ઈમાનદારીથી આજે કોઈને પ્રભાવિત નથી કરવું, આજે શીખવું છે એવા હેતુથી. ચાલો હવે હું નીચેથી શરૂ કરું છું.
નીચેથી ઉપર તરફ જેટલા વિદ્યાર્થીને દેખાતું હોય એ મારી સાથે બોલશે. નીચે રેડ કલરમાં પહેલી લાઈન કઈ છે? ઇન ફ્યુ વર્ડ્સ ડોટ ડોટ ટુ બી ઇન. વેરી ગુડ. પોઈન્ટ નંબર 5 ઉપર શું દેખાય છે? વેરી ગુડ. સોશિયલ સ્ટેટસ. સોશિયલ સ્ટેટસ ઉપર શું દેખાય છે? અર્નિંગ. અર્નિંગ ઉપર જોબ પબ્લિક બિઝનેસ ઉપર, સ્કિલ ડેવલપમેન્ટ ઉપર અને સેલ્ફ ડેવલપમેન્ટની ઉપર सभी की आंखें बंद रखेंगे. अब आपके दिमाग में वो दृश्य एकदम स्पष्ट होने लगा है. जिन जिन बच्चों को ये दिखाई दे रहा है, अपने चेहरे पे हल्की सी मुस्कान के साथ हम सब यहां से मैं कमांड दूंगा, जवाब आपको देना है. ऊपर रेड कलर में सवाल शू दिखाई छे? ऊपर लाउडली. पॉइंट नंबर 1, पॉइंट नंबर 2, पॉइंट नंबर 3, पॉइंट नंबर 4, 5. नीचेनी पहली लाइन इन फ्यू वर्ड्स डॉट डॉट. नीचेनी छेल्ली लाइन वेरी गुड, वेरी गुड. धीरे से आंखें खोल दो. છોકરાઓ, આજ સવારે આ સ્લાઇડની તમને કાંઈ ખબર હતી? જ્યારે તમે આ ટ્રેનિંગમાં આવ્યા ત્યારે તમારામાંથી મોર દેન 90% વિદ્યાર્થી આંખો વેચીને આખી સ્લાઇડ વાંચી ગયા. જો આ તાકાત છે આપણા મગજની. પદ્ધતિસરની તૈયારી કરીએ છીએ ને તો કોઈના પપ્પાની તાકાત નથી કે આપણને માર્ક આવતા કોઈ લાવતા અટકાવી શકે. સાચી વાત કે ખોટી વાત છે? હજી આનાથી તમને એક મસ્ત મજાની બીજી સ્ટાઇલ શીખડાવું. એસએસસીમાં કોણ ભણે છે? 10th વાળા? યસ બેટા. નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય? હે, પેપર નહીં ફોડવાનો. 2πr² ને. જો 2πr² ની ફોર્મ્યુલા મૂકીએ ને તો દાખલો ખોટો પડે. πr²h. ઘણા બધા સ્પેલિંગ, ઘણી બધી ફોર્મ્યુલા, ઘણી બધી ઇતિહાસની તારીખો સાલી મગજમાં ગોઠવાય જ નહીં. સ્પેલિંગ ખોટા લખીએ. દાખલા તરીકે કોમ્યુનિકેશન લખવાનું છે, અઘરો સ્પેલિંગ છે. એન્ટરટેનમેન્ટ અઘરો સ્પેલિંગ છે. એટીટ્યુડ અઘરો સ્પેલિંગ છે. એવા તો ઘણા બધા સ્પેલિંગ છે કે જે અઘરા છે. હવે એને પાકા કરવા હોય તો શું કરવાનું? આ બહુ જૂની પદ્ધતિ. તમારા પપ્પા, અમે બધા આ જ પદ્ધતિથી ગોખીને મોટા થયા. એને કહેવાય પોસ્ટર ટેકનિક. પોસ્ટર બનાવવાના. કેવા પોસ્ટર બનાવવાના ખબર છે? સ્ટડી પોસ્ટરમાં A3 સાઇઝનો કાગળ લેવાનો. છોકરાઓ, કોઈ દી A3 સાઇઝનો કાગળ જોયો છે? કેવડો હોય? આપણે ઝેરોક્સ કઢાવવા જઈએ ને જે કાગળ, એવા 2 કાગળ બાજુ બાજુ મૂકીએ ને જે મોટો થાય ને એવડો મોટો કાગળ હોય. A3 સાઇઝનો કાગળ આવડો મોટો લેવાનો. ઝેરોક્સની દુકાને જાઓ તો 2 રૂપિયાનું એક કાગળ મળે. 25 કાગળ લઈ આવવાના 50 રૂપિયાના. પછી જે યાદ રાખવાનું હોય ને મોટા મોટા અક્ષર લખવાનું અને અલગ અલગ કલરની બોલપેન ને સ્કેચ પેનનો યુઝ કરવાનો. નળાકારના ઘનફળનું સૂત્ર πr²h લખી નાખ્યું. પછી ઘરમાંથી વારે વારે જ્યાં પસાર થઈએ ને ત્યાં લગાડી દેવાનું. દાખલા તરીકે ઘરમાં, બધાના ઘરમાં બૂટ અને ચપ્પલ કાઢવાની જગ્યા ફિક્સ જ હોય, લગાડી દેવાનું. પછી ઘરમાંથી બહાર જઈએ ને ત્યારે વાંચીને જવાનું. નળાકારના ઘનફળનું સૂત્ર πr²h ઘરની બહાર. 2 કલાકે પાછા આવીએ એટલે બૂટ કાઢતા કાઢતા, ચપ્પલ કાઢતા કાઢતા કહેવાનું નળાકારના ઘનફળનું સૂત્ર πr²h ઘરની અંદર. દીમાં 5 વખત બહાર જાઓ, 5 વાર અંદર આવો. 10 વખત એકનું એક વાક્ય આપણે બોલ 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 કરીએ. જો તમે 10 વખત 2 દિવસ સુધી આવું કરશો ને તો દિવાલ ઉપર છે ને દિમાગમાં આવી જશે. જે દિવાલ ઉપર છે એ દિમાગમાં આવી જાય અને એ થાય એટલે એ કાગળિયો ફાડીને બીજો કાગળિયો લગાડી દેવાનો. સ્પેલિંગ, તારીખો. આને કહેવાય પોસ્ટર ટેકનિક.
હજી એ નથી આગળ. બેન હિન્દી વાંચતા આવડે તને? વેરી ગુડ. લે આ વાંચ જોઈ. लखनऊ के नवाब की बेगम के काला कुत्ते की पूंछ पे लगा सफेद दाग सुंदर दिखता है. अभी आपने जो बोला ना, चलो ये याद करके बोलो फरी बार. लखनऊ के नवाब की बेगम के कुत्ते की पूंछ पे सफेद दाग सुंदर दिखता है. વેરી ગુડ. આ છોકરી માટે જોરદારની તાળી પાડો. 80% સાચું બોલી. લખનऊ કે નવાબ કી બેગમ કે કાલે કુત્તે, તો કાળા રંગ નો બોલી. કાલે કુત્તે કી પૂંછ પે લગા સફેદ. હવે આમ જોવા જઈએ ને તો કૂતરાની પૂંછડીના વખાણ છે, બીજું કાંઈ છે જ નહીં આમાં. પણ વ્યાખ્યા બધી આવી અટપટી હોય ને. હવે આને કેમ પાકી કરવી? કોઈ પણ વ્યાખ્યાન પાકી કરવી હોય ને એટલે 3 ટુકડા કરવાના. પહેલો ટુકડો જોર જોરથી લખો, વાંચો, બોલો, સાંભળો. પછી બીજો ટુકડો, પછી ત્રીજો ટુકડો. ચાલો બધા લોકો તૈયાર થઈ જજો. પહેલો ટુકડો 3 વખત બધાએ જોર જોરથી બોલવાનો છે. હો, સ્ટાર્ટ કરો. ચાલો પહેલો ટુકડો શું લખ્યું છે? બીજી વાર, ત્રીજી વાર. હવે આમાં બીજો ટુકડો હું એડ કરું છું. હા, અને હવે 3 વખત બધા એક સાથે શરૂ. બીજી વાર, ત્રીજી વાર. વેરી ગુડ. હવે છેલ્લી આખી ડેફિનેશન 3 વખત સ્ટાર્ટ. બીજી વાર, છેલ્લી વાર. આવડી ગયો કે નહીં? છેલ્લી વખતે મેં સ્ક્રીન બંધ કર્યો તો જોયો, પણ પરીક્ષામાં લખનૌનો નવાબ તો આવવાનો નથી આપણે. તો ચાલો હવે આપણે આને પાકી કરવાની છે. આ તો તમે ભણ્યા છો, ના નહીં પાડતા. ચાલો 3 ટુકડા. પહેલાં પેલું વાંચો જોઈ. ઓકે, હવે આના 3 ટુકડા. ચાલો પહેલો ટુકડો 3 વખત. બીજી વાર, ત્રીજી વાર. હવે આમાં હું બીજો ટુકડો એડ કરું છું અને બધા 3 વખત આપણે બોલશું. સ્ટાર્ટ. બીજી વાર, ત્રીજી વાર. ઓકે, હવે અહીંથી ઘણા બધા બહુ ઉત્સાહી કાર્યકરો છે કરે, પણ બધું બોલજો. હો, વાંધો નહીં. હવે આખી હું ડેફિનેશન ઓપન કરું છું અને 3 વખત સ્ટાર્ટ.
વેરી ગુડ. હવે બીજી વાર આખી વ્યાખ્યા. ત્રીજી વાર અને છેલ્લી વાર. આવડી ગયું ને? જોરદાર તાલિયા ખુદ કે લીએ. ચાલો આની પછીનું. હવે હું છે ધ્યાનથી સાંભળજો. હું એક આ પેરેગ્રાફ વાંચું છું. તમારે શું કરવાનું છે? એવા પ્રશ્નો બનાવવાના છે મનમાં, એવા પ્રશ્ન બનાવવાના છે જેનો જવાબ આ પેરેગ્રાફમાં હોવો જોઈએ. ફરીવાર શરત શું છે? એવા પ્રશ્ન બનાવવાના છે જેનો જવાબ આમાં હોવો જોઈએ. હું વાંચું છું. હા, તમારે પ્રશ્ન બનાવવાના ચાલુ. પછી હાથ ઊંચો કરવાનો, કોઈ પણ પ્રકારનો અવાજ ન જોઈએ. ભારત 15 ઓગસ્ટ 1947ના દિવસે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું. આપેલું વાક્ય. અને પછી આપણને આપણા મૂળભૂત હકો મળ્યા. વર્ષ 1857થી 1947 દરમિયાન થયેલા સંઘર્ષમાં ઘણા લોકોએ બલિદાન આપ્યું. બ્રિટિશ સૈન્યમાં એક ભારતીય સૈનિક મંગલ પાંડે પ્રથમ વખત ભારતની આઝાદી માટે અવાજ ઉઠાવ્યો. આપણે ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદના બલિદાનને કેવી રીતે ભૂલી શકીએ, કે જેઓએ ખૂબ જ નાની ઉંમરમાં પોતાના દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. આપણે નેતાજી અને ગાંધીજીના સંઘર્ષને કેમ ભૂલી શકીએ? ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ હતા કે જેઓએ આપણને અહિંસાનો બહુ મોટો પાઠ ભણાવ્યો છે. 30 સેકન્ડ આપું છું. 8 સવાલ બનશે. એ સવાલ બને એટલે હાથ ઊંચો કરજો. જેને સવાલ બની જાય હાથ ઊંચો કરશે. અવાજ ન જોઈએ. હા, મારે અવાજ નહીં. સવાલ બને એટલે હાથ ઊંચો કરો. યસ, પાછળથી કોઈ હાથ ઊંચો કર્યો. બોલો બેટા, બોલો. બ્રિટિશ સૈન્યમાં એક ભારત સૈનિક કયા સૈનિકે પ્રથમ વખત આઝાદીનો અવાજ ઉઠાવ્યો? બ્રિટિશ સૈન્યમાં કયા સૈનિકે આઝાદી માટે પહેલી વખત અવાજ ઉઠાવ્યો? શું જવાબ આવે? મંગલ પાંડે. તો આનો અર્થ એવો થયો, આ ભાઈએ બનાવેલો પ્રશ્ન સાચો છે. તો અમિતાભ બચ્ચન એમ કે સહી જવાબ, આપણે કહેવાનું સહી સવાલ. તમને સવાલ સહી બનાયા. ચલો, બીજો પ્રશ્ન કોઈને આવડે છે? બીજો પ્રશ્ન બોલો બેટા. ભારત કઈ તારીખે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું? જો જવાબ છે આમાં 15 ઓગસ્ટ 1947. તો આપકો પ્રશ્ન, તમારો પ્રશ્ન સાચો છે. બોલો ભાઈ. હા, બોલો. ભારતને કયા વર્ષ દરમિયાન નહીં, પ્રશ્ન તારો એ થાય, પ્રશ્ન સાચો છે. આઝાદી પછી ભારતને શું મળ્યું? મૂળભૂત હકો મળ્યા. આઝાદી પછી ભારતને શું મળ્યું? એના મૂળભૂત હકો મળ્યા. ચલો, આ સિવાય અહીંયા દીકરીઓમાંથી બોલો બેટા. કયા વર્ષ દરમિયાન થયેલ સંઘર્ષમાં ઘણા ભારતીયોએ બલિદાન આપ્યું? પ્રશ્ન એ છે કે કયા વર્ષે સંઘર્ષ શરૂ થયો અને કયા વર્ષે સંઘર્ષ પૂરો થયો? જવાબ આપો જોઈ. સવાલ છે. ઓકે, આ ભાઈનો પ્રશ્ન એ છે, એ સંઘર્ષ ક્યારે શરૂ થયો, ક્યારે પૂરો થયો? જવાબ શું છે? 1857 થી 1947. વેરી ગુડ. યસ. ભારતમાં કયા એવા મહાન વ્યક્તિત્વ હતા કે જેઓએ આપણે અહિંસાનો મોટો પાઠ ભણાવ્યો? ભારતમાં એવો કોણ મોટો માણસ હતો જેણે આપણને અહિંસાનો મોટો પાઠ ભણાવ્યો? અથવા તો ગાંધીજીએ આપણને શેનો પાઠ ભણાવ્યો? જવાબ છે ગાંધીજી. જવાબ છે અહિંસા. ચાલો, હજી 2 સવાલ બાકી છે. અહીંથી દીકરીઓમાંથી નો ક્વેશ્ચન. તમને કોઈને ક્વેશ્ચન બનાવતા આવડતા જ નથી? હા, બોલો બેટા, લાઉડલી. છોકરા, અવાજ નહીં. આપણે કોના સંઘર્ષને ભૂલી ન શકીએ? આપણે કોના સંઘર્ષને ભૂલી ન શકીએ?
ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદના બલિદાનને ભૂલી ન શકીએ. જો મોટાભાગના સવાલો આવી ગયા, ચલો ટટ્ટાર બેસો અને જુઓ આ મારી પાસે જે પ્રેઝન્ટર છે ને, તમે આપેલા બધા જ જવાબો બીજી જ સેકન્ડે બહાર આવશે. જુઓ ભાઈ, આવ્યું 15મી ઓગસ્ટ 1947. કોનો પ્રશ્ન હતો? 15 ઓગસ્ટ મળી ગયો જવાબ. મૂળભૂત હક્કો કોનો સવાલ હતો? મળ્યો. 1857 થી 1947 જવાબ મળ્યો. મંગલ પાંડે કોનો પ્રશ્ન હતો? જવાબ મળ્યો. ભગતસિંહ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ જવાબ મળ્યો. મને કેમ ખબર પડી ગઈ કે જસદણના છોકરાઓ આવા જ પ્રશ્ન બનાવશે? આને કહેવાય કીવર્ડ ટેકનોલોજી. ટેકનોલોજીની સોરી, કીવર્ડ ટેકનિક. જ્યારે તમે ભણવા માટે બેસો છો ત્યારે હાઇલાઇટર લઈને બેસવાનું, અગત્યના શબ્દોને હાઇલાઇટ કરવાના. અરે ફરી વખત ભવિષ્યમાં જ્યારે તમે રિવિઝન કરવા બેસશો ને, ત્યારે એ શબ્દ તમારી આંખે વળગશે, એ શબ્દ તમારી આંખે વળગાશે. વિદ્યાર્થી મિત્રો, આવો હવે આપણે છેલ્લી 10 મિનિટની અંદર એક સરસ મજાની એક્ટિવિટી કરીએ છીએ. પરંતુ એ માટે પહેલી 3 મિનિટ, પહેલી 3 મિનિટ સંપૂર્ણ મૌન હોય તો જ આ એક્ટિવિટી થશે. આ પંખા સિવાય ને મારા અવાજ સિવાય કોઈ અવાજ ના જોઈએ. મેં સવારે તમને મનોવિજ્ઞાનની એક વાત કરી હતી, સીઈંગ ઇઝ બિલીવિંગ. જે જોઈએ એ આપણે માનીએ. આવી બીજી એક એક્ટિવિટી કહું છું, થોટ બીકમ થિંગ્સ. જે વિચારીએ છીએ ને એ થઈ જાય છે. તો અત્યારે તમારા બધાએ 1 મિનિટ માટે આંખો બંધ કરીને સાંભળો, પહેલા અવાજ ના કરો યાર. 1 મિનિટ માટે આંખો બંધ કરીને તમારી ડ્રીમ માર્કશીટને યાદ કરવાની છે. પરંતુ એ માર્કશીટ બનાવીએ તે પહેલાં બધા લોકો પોતાની નોટબુક ઓપન કરો. એક સાવ નવું પાનું હો, જેમાં કાંઈ લખેલું નથી ને, એવું એક પેજ ઓપન કરો. આપની પાસે લખવાનું નથી બેટા કાંઈ? ચાલો ઓપન કર્યું ભાઈ. હવે છોકરાઓ, એક તો મોડું થયું છે ને મારે જરાય તમને, હું 3 વાગ્યા સુધી ભણાવીશ, મને ભૂખ નથી લાગી. હા, એટલે મહેરબાની કરીને આનો અવાજ બંધ થાય પછી હું બોલું. હો સાહેબ, આ લોકો ભલે વાતો કરતા. શાંતિથી સરસ અક્ષરે ઉપર માય ગોલ 2025 લખો. હાલો, માય ગોલ. હું કહું એ સિવાય કાંઈ લખતા નહીં હો. માય ગોલ, GOAL, માય ગોલ 2025. ઓકે. નીચે યાદ રાખીને ભૂલ ન થાય એ રીતે તમારું નામ લખો. એની નીચેની લાઈનમાં ભૂલ ન થાય હો. લખાઈ ગયું? હવે એની નીચે તમે જેટલા પણ વિષયની પરીક્ષા આપવાનો છે એ ઉપરથી નીચે તરફ ક્રમમાં બધા વિષયો લખો. ખાલી વિષયના નામ હો. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, JEE, નીટ, જે હોય માર્કશીટમાં જેટલા આવે ને એ બધા લખો. ગુજકેટ. છે ને? ચલો, લખાઈ ગયું? જેટલા વિષયોની પરીક્ષા આપવાની છે એટલી તમામ વિષયોના નામ લખ્યા.
अब हम आंखें बंद करेंगे, क्लोज योर आइज। आने वाली 10 मिनट बहुत इंपॉर्टेंट है, लास्ट 10 मिनट्स। ऑल द टीचर्स, यू आर ऑल्सो रिक्वेस्टेड, प्लीज मेक योर मोबाइल फोन ऑन साइलेंट मोड। આજે તારીખ 15મી સપ્ટેમ્બર 2024ના દિવસે વર્ષ 2025નો હું મારી ગોલ માર્કશીટ બનાવવા માટે મેડિટેશન કરી રહી છું। આંખો બંધ। આજે હું કોઈની માટે નહીં, મારી જિંદગી માટે અને મારા મા બાપની ખુશી માટે એક ડ્રીમ માર્કશીટ બનાવીશ। હજી મારી પાસે 165 દિવસ છે, મારી પાસે ભણવા માટેનું વાતાવરણ છે। કેમ ભણવું, શું કરવું, શું ન કરવું એ નક્કી છે, અને એટલા માટે મારે ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, CA બનવું છે। જેટલા પણ વિષયો છે એ બધાના માર્ક્સને આજે હું વિઝ્યુલાઇઝ કરવા मांगू છું। आप बच्चे, आपकी आंखें बंद होने के बावजूद चलो मन में नक्की करो, मुझे फिजिक्स में, केमिस्ट्री में, बायोलॉजी में, अकाउंट्स में, जो भी विषय आप पढ़ते हो कितने मार्क चाहिए। आंखें बंद है और आंखें बंद होने के बावजूद आज मैं कुछ संकल्प करता हूं और मैं रिक्वेस्ट करता हूं, सभी बच्चे मैथमेटिक्स में, क्योंकि ये स्कोरिंग सब्जेक्ट है, 100 आउट ऑफ 100 का भी प्लान कर सकते हो। मैं 10 मिनट के बाद 100 में से 100 मार्क लाने की फॉर्मूला भी सिखाने वाला हूं। आज ये मार्कशीट हम बनाएंगे, उस वक्त 3 बाबत को बहुत गौर करेंगे, 3 बाबतનું ખાસ ધ્યાન રાખશું। પહેલી વાત, આપણે આપણા માર્ક એક વખત એમાં લખ્યા પછી કોઈને દેખાડશું નહીં, અને કોઈના માર્ક આપણે જોવાના નથી। પહેલી શરત, તમે જે માર્ક આજે બનાવો છો ને એ માર્કશીટ 2025ની સાલમાં સાચું કન્વર્ટ થાય એની ફોર્મ્યુલા છે। આપણા માર્ક કોઈને દેખાડવાના નથી અને આપણે કોઈના માર્ક જોવાના નથી। નંબર 1, આ માર્કશીટ જે તમે અત્યારે બનાવશો, ડ્રીમ માર્કશીટ, એ માત્ર ને માત્ર 4 વ્યક્તિને જ ખબર હશે, ઓનલી 4, માત્ર 4। એક, તમે પોતે, સ્વયં તમે પોતે। 2, તમારા મમ્મી પપ્પા। 3, તમારા ટીચર। અને 4, તમારો ઈશ્વર, કે જે ઈશ્વરની અંદર તમારી પૂર્ણ શ્રદ્ધા છે। તમે કૃષ્ણમાં માનો છો, તમે અલ્લાહમાં માનો છો, એની સામે એક વખત આજે સાંજે શાંતિથી બેસીને કહેવાનું કે હે ઈશ્વર, હે ઠાકર, હે માતાજી, આ મારે એચીવ કરવી છે, ગમે તેમ કરીને તું મને બળ આપજે। તમે બધા લોકો તમારી આવનારી જિંદગી માટે થઈને આજે એક સંકલ્પ કરી રહ્યા છો। હવે આવનારી 1 મિનિટ માટે કશો જ અવાજ, હું પણ કશું જ નહીં બોલું, તમારા માર્કશીટને મગજની અંદર જેટલા વિષયમાં જે માર્ક લાવવા છે એ બધા જ વિદ્યાર્થીઓ પોતાના માર્ક વિઝ્યુલાઇઝ કરો। આંખો બંધ, વિઝ્યુલાઇઝ કરો, મારે મેથેમેટિક્સમાં 100માંથી 100 માર્ક જોઈએ છે। હિંમત કરો, ડેર ટુ ડ્રીમ। ફિઝિક્સમાં 100માંથી 100, 98 માર્ક લાવીશ। મારે IITમાં જવું છે, નીટ ક્લિયર કરવી છે, 600+ નીટમાં માર્ક લાવવા છે, મારે JEEમાં આટલા માર્ક લાવવા છે। ડ્રીમ કરો, ડ્રીમનો કોઈ ખર્ચો નથી ને કોઈને કહેવાનું નથી, 4 જ વ્યક્તિને ખબર પડશે, પણ એકવાર આજે હિંમત કરો અને ડ્રીમ માર્કશીટ બનાવો। આંખો બંધ અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટને વિઝ્યુલાઇઝ કરો।
1 मिनट માટે शून्य अवकाश। धीरे से इधर उधर देखिए बगैर अपनी आंखें खोल के। जो भी मार्क्स आपने लिखे हैं वो हम नोट में लिखेंगे। ओपन योर आइज। हम किसी का देखेंगे नहीं और किसी को दिखाएंगे नहीं। જેટલા વિષયમાં જેટલા માર્ક્સ થયા છે બધાને વિનંતી છે લખી નાખો, નોટબુક બંધ કરો। આપણે કોઈને દેખાડવાનું નથી। ये जो अभी बनी है ना वो आपकी गोल मार्कशीट है। 2025 में आ मार्कशीट ने આપણે रियालिटी में बोर्ड में सरकार द्वारा प्रमाणित આપણા નામ સાથેની આ માર્કશીટ બનવી જોઈએ। અને એ માટે થઈને ચલો બધા લોકો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ। બધા લોકો પોતાના જગ્યા ઉપર ઊભા થઈ જાઓ। તમારી જે માર્કશીટ છે એ હાથમાં લઈને બાકી બધો સામાન ખુરશીમાં નીચે મૂકી દો। આપ અહીંયા આવી જજો। છે મારે આટલા માર્ક જોઈએ છે। નોટ ક્રોસ ટોક। આ માર્ક લેવા માટે હું રોજના 12 કલાકની મહેનત કરવા તૈયાર છું। चलो બધા લોકો ધીરે ધીરે સામે જો, એની સામે સ્માઈલ કરો। બધા લોકો ધીરે ધીરે એની સામે જુઓ અને સ્માઈલ કરો। એટલે હસવાનું નથી, સ્માઈલ કરવાનું છે। અને હવે આ ગીત ઉપર ઈ માર્કશીટ માટે આપણે બધાએ ગીત ગાવાનું। આ માર્કશીટ માટે ગીત ગાવાનું છે અને બધાએ સાથે ગાવાનું છે। આર યુ રેડી? યસ। मार्कशीट માટે हो। तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही हो। चलो બધા લોકો હાથ ઊંચા કરી માર્કશીટ દેખાડો। માર્કશીટ એવરીબડી, વેરી ગુડ, સુપર। અહીંયા આવી જાઓ સાહેબ। એવરીબડી રેઝ યોર હેન્ડ્સ। तेरा मेरा रिश्ता है कैसा, एक पल दूर गवारा नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी, कोई लम्हा मेरा ना हो तेरे बिना, हर सांस पे नाम तेरा। ओके, थैंक यू। બેસી જાઓ। ફોર્મ્યુલા ડિઝાયર એ આ। હવે છેલ્લી 2 સ્લાઇડ, ટ્રેનિંગ પૂરી। હવે આવે છે ડિસિપ્લિન। છોકરાઓ, આમ તો મેં ડિસિપ્લિન વિશે તમને ઘણી વાત કરેલી છે। બાળકો પ્લીઝ 100% ટાઈમ
ટુ સ્ટડી સ્ટડી એન્ડ સ્ટડી. એ વાતો કરીમાં દેખા છો તું મને અહીંથી. 100% ટાઈમ સ્ટડી સ્ટડી એન્ડ સ્ટડી. હવે કોઈ પણ પ્રકારના ધાર્મિક સામાજિક ફંક્શનમાં આપણે જવાનું થતું નથી, કારણ કે ડ્રીમ માર્કશીટને આપણે કમિટમેન્ટ કર્યું છે હર લમ્હા હો તેરે લીએ. ખ્યાલ? નંબર 2, પ્રોપર રિસ્પોન્સ ટુ યોર ટીચર. ટીચરની જેટલી વાત હોય એ બધીને રિલિજિયસલી સ્ટ્રોંગલી ફોલો કરવાની છે. ત્રીજું, રેગ્યુલર યુનિટ ટેસ્ટ અને રાઇટિંગ પ્રેક્ટિસ. આ બહુ અગત્યની વાત છે છોકરાઓ, લખીને જ તૈયારી કરવાની છે. ચોથી, ઓલવેઝ ડુ. આટલું રોજ કરવાનું. શું? ડિમાન્ડ મોર ફોર યોર પોટેન્શિયલ. હું અહીંયા તમારી સાથે એક બહુ સરસ વાત કરીશ. આ શું છે? ડિમાન્ડ મોર એબાઉટ યોર પોટેન્શિયલ. સવારે જાગીએ, પેસ્ટ કરીએ એટલે પપ્પાની કમાણીમાંથી 50 પૈસા વાપરી નાખ્યા. બરાબર સમજો હો. નાહી ધોઈને વાર નીકળે એટલે 1 રૂપિયાનો સાબુ શેમ્પુ વાપરી નાખ્યો. નાસ્તો જમીએ, આખા દિવસ દરમિયાન મિનિમમ 150 થી 200 રૂપિયાનો ખર્ચો આ શરીર માટે કરીએ અને ભણવા બેસીએ ત્યારે જ આપણને ઊંઘ આવે? આપણી જાતને પૂછવાનો સવાલ છે. અને એટલા માટે થઈને છોકરાઓ, તમારી જ ઉંમરનો મારો દીકરો જ્યારે 12મા ધોરણમાં ભણતો હતો, JEEની તૈયારી કરે, ખૂબ મહેનતું. રાતના વાંચવા બેસે એટલે વોટર બેગ લઈને બેસે, પણ વોટર બેગની અંદર ઠંડુ પાણી ન હોય, ગરમ ગરમ પાણી હોય. ઉનાળામાં તે નીંદર આવે ને એટલે ગરમ ગરમ પાણી આંખમાં છાંટે, આંખો લાલ ઘૂમ કરી નાખે, પણ 2 કલાક વાંચી લે. રાતના સમયે નીંદર આવે, સૂર્ય નમસ્કાર કરે, પુશઅપ કરે. જાતની દયા ન ખાય. અમે અમદાવાદમાં 8મા માળે રહીએ છીએ, ફ્લેટમાં. એક વખત રાતના સમયે નીંદર આવતી હતી એટલે એણે પુશઅપ કર્યા, વોકિંગ કર્યું. ઊંઘ નહોતી ઉડી એટલે એને દોરડા કૂદ્યા. દોરડા કૂદી એટલે અવાજ આવે, ધબ ધબ અવાજ. હું જાગીને બહાર આવ્યો. મેં કીધું કે બેટા, અત્યારે દોરડા ન કૂદાય, બધા લોકો ફ્લેટમાં સૂતા હોય, ડિસ્ટર્બ થાય. પપ્પા કાંઈ વાંધો નહીં, 2 મિનિટ માટે જરા ઘરનું ધ્યાન રાખજો. એણે બારણું ખોલ્યું, એ લિફ્ટમાં નીચે ગયો. 2 મિનિટમાં 8 માળના દાદરા દોડતો દોડતો ચડીને આવ્યો, હાંફતો કે બસ પપ્પા હવે હોઈ જાઓ, 2 કલાક ખેંચી લઈશ. જો છોકરાઓ, જાતની દયા ન ખાઈને હું ગર્વ સાથે કહી શકું છું કે એ જ પરીક્ષામાં મારા દીકરાએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું. IIT મુંબઈમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું એણે. સાહેબ, આ છે ને પોતાની જાતની દયા ક્યાં સુધી ખાવાની? મને ઊંઘ આવે ને તો આપણા ગાલ ઉપર એક ધોલ મારવાની. સવારથી સાંજ સુધી 150 રૂપિયાનું ભાડું આપું અને ભણવા બેસું ત્યારે જ ઊંઘ આવે? આપણી જાતને પૂછવાની વાત છે છોકરાઓ. આપણે આટલી મહેનત કરીએ. બીજું, 10 મિનિટની એક્સરસાઇઝ. ઘણા બધા વિદ્યાર્થીઓને આજે બગાસા આવતા હતા. 10 મિનિટની એક્સરસાઇઝ કરો. આવતીકાલે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને 75મું વર્ષ બેસશે. 75 વર્ષ પછી તમે કોઈ દી સાંભળ્યું કે નરેન્દ્રભાઈ સ્ટેજ ઉપર હોય ને કોઈ દી બગા હું ખાતું હોય? કોઈ દી પ્રવચનમાં કે બહેનો ભાઈઓ ન હોય? સાહેબ સવારના પરમાં 10 મિનિટ કસરત કરો, 10 મિનિટ મેડિટેશન કરો, ક્વોલિટી ફૂડ. કેમ આમ થયું ભાઈ? એ વચ્ચે ક્લિક કરો તો જરા બાજુમાં. આ કંઈક શરૂ થઈ ગયું, બેક સ્પેસ મારીને. 10 મિનિટ મેડિટેશન અને 7 કલાકની ઊંઘ. विद्यार्थी मित्रों, पॉजिटिव थिंकिंग, खुद के ऊपर खुदा के ऊपर भरोसा करना है. 5 मिनिटનો બ્રેક પણ ક્યારે 2 કલાક વાંચ્યું હોય ત્યારે. અને આટલું નહીં કરવાનું. બહારનું ખાવાનું, વાહન ચલાવવાનું, આ બધું નહીં કરવાનું. ઇટ્સ હાર્મફુલ ફોર અવર બેડી. સવારના નાસ્તો કરીને જ ભણવા બેસો અને વધારે પડતી સ્વીટ નહીં ખાવાની, એનાથી આપણને આળસ આવે છે. એર પોલ્યુશન અને માથે ઉડીને નહીં સૂવાનું, મોઢું ખુલ્લું રાખીને સૂવાનું.
Thank you very much and God bless you all. Thank you very much, sir. વિદ્યાર્થી મિત્રો, thank you. Over to you, sir. સર માટે કંઈક કહેવાનું મન થાય છે. એણે ઘણું બધું આપણને સમજાવી દીધું. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई उसे देखो और सुधार करो. जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. સાહેબનો ખૂબ ખૂબ આભાર. ઘણું બધું શીખવી દીધું છે આપણને. હવે અંતે આભાર વિધિ માટે હું કલ્પેશ સરને વિનવીશ કે તે આભાર વિધિ કરશે. કલ્પેશ સર. શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો એક જ વિષયમાં પરેશભાઈ અને એક જ લેક્ચરર, એક જ ટીચર આજે 5-5 લેક્ચર લઈ લીધા. મને એવું હતું કે પહેલા સેશન પછી બીજા સેશનમાં થોડીક જે છે એમને આમને શાંત બેસાડવા, કારણ કે એકારે 2-3 લેક્ચર ઇંગ્લિશના, 2-3 વિજ્ઞાનના, 2-3 કેમિસ્ટ્રીના, ફિઝિક્સના, એકાઉન્ટના, સ્ટેટના કે તત્વજ્ઞાનના આપી દીધા હોય તો થોડાક એમ થાય કે હવે બીજી વખત એનો એ વિષય. પણ છતાંય ખૂબ સરસ. સૌ પ્રથમ આપણે આભાર માનીશું પરેશભાઈનો કે સ્પેશિયલ એમનું અત્યારે જુનાગઢ સેશન ચાલુ છે એ મૂકી અને આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત થયા છે અને આપણે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. અને એમની સાથે સાથે વિશેષ આભાર આ બધાય ગુજરાત અને ભારતના ભવિષ્ય જે તમે સૌ છો કે તમે 5 કલાક બેઠા. ભવિષ્યના ભાવિ આઈએએસ ઓફિસર, આઈપીએસ, ડૉક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન, સીએ, સાથે સાથે ખૂબ સારી પોસ્ટ આગળ ભવિષ્યમાં એનઆરઆઈ બનવા માટે જઈ રહેલા આપણી વચ્ચે આ જે કાંઈ ભારત રત્ન ધન છે એમનો પણ તમારા માટે પણ એક વખત જોરદાર તાલી. ચાલો વિશેષ નો કહેતા હું પરેશભાઈને આપણે એક સ્કૂલની મોમેન્ટમ આપી અમને આભાર વ્યક્ત કરવો છે. તો પરેશભાઈ સ્ટેજ ઉપર પધારશે. સાથે સાથે જયસુખ સર, ભાસ્કર સર, નિકુંજ સર વિનંતી કે આપણે પરેશભાઈને સ્કૂલની એક મોમેન્ટમ આપી અને એમને આપણે ચાલો હવે આગળનું સેશન ફરીથી 2 વાગે શરૂ થશે. તૈયાર છો? ચાલો, ખૂબ સરસ. આવતીકાલે તમે આજના દિવસ માટે ખૂબ આ દાખલો કરી અને સરસ બેઠા સાંભળ્યું. એટલે આવતીકાલે ધોરણ 10 અને ધોરણ 12ના તમામ સાયન્સને બાદ કરતા ધોરણ 10, ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ, યશોદા ઇંગ્લિશ મીડિયમ એ બધાને આવતીકાલે રજા રહેશે.
ધોરણ 1 થી 9 અને 11 એમને આવતીકાલે રિઝલ્ટ નો દિવસ છે, તો ખાસ આપણે સૌ આવતીકાલે રજા છે. આજની માહિતી માટે એક મેસેજ તમને આપશે, વોટ્સઅપમાં તમને એક મેસેજ આવશે, એમાં 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ 4 પ્રશ્નોના જવાબ તમારે લેખિતમાં આપવાના છે કે આજની ટ્રેનિંગમાંથી આપણે જે કાંઈ નાના મોટા બાબતોને શીખ્યા છીએ એમના અનુલક્ષીને 4 પ્રશ્નો છે, તમારે એમનો લેખિતમાં તમારા ક્લાસ ટીચરને જવાબ આપવાનો છે. અસ્તુ.